સદગુરુદેવની જય, अपना अपना मात पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. સાધનાનો આજે 5મો દિવસ પૂરો થયો. લગભગ ઇન્ટરમેશનની જગ્યાએ પહોંચ્યા. ઇન્ટરવેલ ઘણાને આજે વિચિત્ર અનુભવ થયા. કીધું તો શ્વાસમાં જોવાનું, તો એ મન હમું જોઈને બેઠા. ઘણાને માતાજી પધાર્યા, કોઈને વેમનો વળગાડ નીકળ્યો. 3 જણાને સાવ અલગ પોઝિશન હતી. બહુ એને બહાર નીકળવા ન દીધું, વિધિ કરી નાખી અગાઉ, જેથી કરી કાલની જેમ આપણો સમય વેસ્ટ જાય સાધનાનો એ ન હાલે. જેના માટે સ્પેશિયલ આવ્યા છીએ એમાં સમય બરબાદ કરવો યાદ બી નથી. મળવાના અને બોલવાનો તો જિંદગી આખી છે, ક્યાં વહી ગઈ છે. સાધનામાં આવ્યા તો સાધના જ કરી દો. 1 મિનિટે બગાડો નહીં. 5 મિનિટ વહેલા આવો, 5 મિનિટ કાલથી કંઠ વહેલો વગાડી દેવો, જેથી વહેલા પહોંચાઈ જાય. અહીં 5 મિનિટ તો એટલામાં ને એટલામાં કાઢે. આ રૂમમાંથી અહીં પહોંચતા 5 મિનિટ લાગે છે. કાલથી એ બંધ રહે. બોલવાનું બંધ રાખવાનું છે. મૌન જ આજે પૂરી થાય એટલે 9 વાગ્યા પછી જેને પ્રશ્ન છે એ જ અહીં બે, બાકી પોતપોતાના રૂમે. હવે બોલવાનો અવસર જતો રહ્યો. આ 5 દિવસમાં આપણે ઘણી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પસાર થયા. ઘણાને માનસિક પરિતાપ હતા, સંતાપ હતા, એ નીકળ્યા. ઘણાને શરીરના જૂનવાણી દુઃખો વર્ષો પહેલાંના એ યાદ નીકળ્યા. ઘણાને વિચારોથી રોવું આવ્યું. ઘણાને પોતાનું મન માનતું નથી, મારું મગજ કામ નથી કરતો, બધું શૂન્ય થઈ જાય, મારે શું કરવું, શરીર શૂન્ય થઈ જાય. આપણે ધ્યાન રાખવાનું શ્વાસનું કીધું છે, મગજનું ધ્યાન રાખવાની વાત નથી. છતાંય ધ્યાન આડાવડું ગયું. છતાં કાલ કરતાં કાંઈક આ ઠીક પ્રમાણમાં કહીએ ગાય એવું થયું. પાસિંગ માર્ક મળે ખરો, અને 90% માર્ક ન આવે. એટલે જે જોઈએ એવું હજી થયું એવું નથી. જ્યાં લાગ્યા હતા કામે ત્યાં ધ્યાન નથી રહ્યું, ડાયવર્ટ કરી નાખ્યું. ડાયવર્ઝન નથી કરતા, ડાયવર્ઝન કરી નાખે, જેથી મૂળ મુકામે પહોંચતા વાર લાગે. છતાંય ઠીક. હવે આવતીકાલે આપણે કંઈક નવું વિચારવાનું છે. પહેલે દિવસે શરીર જોયું, બીજે દિવસે એના સ્પેર પાર્ટ જોયા, અને એની મેળે જ રિપેર થઈ જાય છે. કુદરતે આના માટે કોઈ દવાનો ઉપયોગિતા બતાવી નથી. પશુ પક્ષી પ્રાણીઓ ના કોઈ દવાખાના નથી. જંગલમાં કોઈ પશુને પક્ષીને પ્રાણી માટે કોઈ દવા જરૂર નથી. એની મેળે જ મેન્ટેન થઈ જાય છે. એવી રીતે દરેકની અંદર એન્ટીબાયોટિક શક્તિ કુદરતે નિર્માણ કરેલી છે. એ આપણે બીજા દિવસે જોયું. અને ત્રીજે દિવસે જોવાનું કીધું, ક્યાં ને ગયા ઉગમણા કર્યા હાથમણા. એટલે 1 દિવસનો ભોગ આપણો ગયો. 2 દિવસથી આ શ્વાસમાં જોઈએ છે. ખાલી શ્વાસ છે જીવનનો જમા પાછો જરૂર છે, શ્વાસની જરૂર છે, પણ નકરો શ્વાસ હાલે તો કાંઈ ગણ ન કરે. બાળક જન્મ લીધો, બાળા હાથ દીધો, હૃદય ધબડકવા માંડ્યું, પણ પછી એને તમે ખાવા પીવા ન દો તો શ્વાસ કેટલી ઘડી હાલે? ત્યાં તો કોઈ આ બાબત તો કોઈ વિચારતું નથી, બતાવતું નથી. આજ સુધીની સાધના પંથમાં આવી વાત કોઈ કરી નથી. તો શ્વાસ કેટલી ઘડી રહે? દાખલા તરીકે તમે આંબાનો છોડ વાવ્યો, ગુલાબનો છોડ વાવ્યો, તો તમે બી વાવવાની તમને છૂટ છે. બી તમારે વાવવા પડશે. ઉગાડવાની જવાબદારી કુદરતની છે.
પછી માવજત તો તમારે કરીને જ ઉછેરીને મોટું કરવું પડશે. ઉછેરવાની જવાબદારી એની નથી. એનું તો કામ કેટલું છે કે તમે એ કોટો એનું જે અંદરથી પ્રાગટ્ય થવું જોઈએ, એ બીજમાંથી જે વસ્તુ પ્રગટ થાય એની જવાબદારી એટલી છે. બાળક પ્રગટ થયું પછી એના શ્વાસોશ્વાસની પ્રક્રિયાની જવાબદારી હતી કોટા રૂપે, બીજ રૂપે. તો એ એણે શરૂ કર્યું, બાળા હાથ દીધો, શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. પણ પછી તમે એને જો ગળથુથી ન પાવો, પછી એને દૂધ ન પાવો, એને ખોરાક ન આપો તો કેટલી ઘડી રહે. તો હવા પાણી ને ખોરાકની જરૂરત ત્યાંથી શરૂ થાય. આ આખું શરીર છે એક વિદ્યુતનો ગોળો જેવું છે. આખી પૃથ્વી ફરે છે 1 મિનિટમાં 86 લાખ આટા ફરે, જેને લીધે આપણને એની ગતિની ખબર નથી. દરેકમાં વિદ્યુત તરંગો છે. એટલે અમેરિકા બોલે તરત અહીં સંભળાય, અને અમેરિકાથી તમે અહીં સીધો જોઈ શકો. હું કામે આટલી બધી પૃથ્વીની ઝડપ છે, એના તરંગો એવડા છે કે એના તરંગોને લીધે બધું જ ગમે ત્યારે ગમે તે જગ્યાએ દેખાય. એટલે નજીક જ દેખાય, દૂર ન થાય. એવી રીતે શરીર છે આપણું વિદ્યુત તરંગોથી બનેલું છે. મહાપુરુષોનો હાથ માથે ફરે તો રોગ દર્દ હાજા થઈ જાયનું કારણ શું છે કે એની અંદર વિદ્યુત તરંગો પોઝિટિવ હોય. આપણા દર્દ ઉપર ફરે તો ત્યાં એના પોઝિટિવ વાઇબ્રેશન એને નેગેટિવથી ઉલટી પ્રક્રિયામાં ફેરવી અને તરંગોનું દિશા બદલાવી નાખે. એટલે એ જગ્યાએ સુખરૂપ થાય. જેટલી તમારી શ્રદ્ધા અને દૃઢ વિશ્વાસ એટલા તરત થાય. ઘણાને સ્મરણ કરે, સબરી સ્મરણ કરે તો રામના દુઃખ દર્દ ત્યાં જંગલમાં બેઠા, બોલો અયોધ્યામાં બેઠું, અહીંયા કામ થાય. નરસિંહ મહેતા અહીં બેઠા હોય, એના ગુરુ તો ક્યાં બેઠા હોય તો અહીંયા કામ થાય. એની દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર ગુરુને રૂબરૂ મળ્યા નથી છતાંય કામ થઈ શકે છે. આ વિજ્ઞાનીઓએ પણ સાબિત કર્યું છે કે આ વસ્તુ શક્ય છે, અશક્ય નથી. અને હિલિંગ પાવર કીધો છે. જે એ મેથડથી તમે અહીં પહેલાં લોકો અડદના પૂતળા બનાવતા, જેને મેલી વિદ્યા શીખવી હોય તો અડદના પૂતળા બનાવે, અડદના લોટના. અને પછી જેનું પૂતળું બનાવે, એવો આકાર બનાવે, એની કલ્પના કરે. તો અહીંયા બેઠા એ પૂતળાને એવા વિદ્યુત તરંગો આપે મંત્ર વિદ્યા દ્વારા. તો એ બેઠા બેઠા એને એમ કે આને માથું દુખાડવું, તો અહીંયા માથા પર પ્રક્રિયા કરે પૂતળાને, ત્યાં બેઠું માથું દુખે. આવું પણ અશક્ય નથી. આ હિલિંગની શોધ આ વૈજ્ઞાનિકે, અમેરિકાના એક વૈજ્ઞાનિકે શોધ કરી. એના નામ ઉપરથી હિલિંગ શબ્દ પડ્યો છે. તો આખું વિદ્યુત તરંગોથી ભરેલું છે. એટલે હવા, પાણી ને ખોરાક, 3 વસ્તુ આપણે આપીએ ત્યારે શરીરનો છોડ મોટો થાય. આ મોટો થાય એને કોઈ ઈચ્છા નથી. બાળક છે, એને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. એને મનનો જન્મ થયો નથી. તમે ખવડાવો તો ખાય, ન ખવડાવો તો ન ખાય. એને પોતાનું હારા નરસા કે કોઈ પણ બાબતની એને ભાન નથી. સૂકામાં રાખો તોય ભલે, ભીનામાં રાખો તોય ભલે, એ ક્યારેય માગે નહીં. એને કોઈ બાબત છે નહીં. તો એની પાસે તમે કાગળિયું રમવા આપો તો એ સોનાની ઈંટ, સોનાનો દોરો તમને આપી દે, 2000ની નોટે આપી દે કાગળિયાના બદલામાં. એને માટે કિંમત નથી. એને માટે મનનો જન્મ થયો નથી. એ પહેલાં આપણે એને મનને સમજીએ. એ પહેલાં વિદ્યુત તરંગોનો એક દાખલો સ્વામી રામતીર્થ કહેવાય છે. સ્વામી રામતીર્થની ઘરે એક પૂર્ણાનંદ સરદાર પૂર્ણાશ્રી, એના જૂના દોસ્તાર, એને ઘરે રાત રોકાણ, એના મહેમાન થયા. 2 એક મોટા કમરામાં સૂતા છે. રાતના 12 વાગ્યા તો ખૂબ અવાજ આવવા લાગ્યો. એટલે પહેલાં સરદારસિંહ જાગી ગયા કરે, પણ આટલો બધો અવાજ આવે છે ક્યાંથી? જોયું કે સ્વામી રામતીર્થ ક્યાંક ભજનમાં, ભક્તિમાં તલ્લીન થઈને કાંઈ અવાજ તો નથી કરતા. જોયું તો એ તો ઘસઘસાટ મૂકે છે, આંખો વિચેલે છે. એને એમ છે કોઈ બહારથી અવાજ આવતો હોય છે. ડેલી ખોલી, દરવાજો ખોલીને બારણે ગયા, આસપાસમાં બધે જોયું, પરિભ્રમણ કર્યું, ક્યાંયથી અવાજ આવતો દેખો નહીં.
વળી પાછા અંદર આવ્યા તો અવાજ ફૂલ અવાજ આવે. એને વિચાર થયો કે આવો અવાજ આવે છે ક્યાંથી. એને આશ્ચર્યચકિત થયું. એ હારું જેમ જેમ એના ખાટલા પાસે ગયા સ્વામી રામતીર્થના તો અવાજ ખૂબ આવે. એનાથી દૂર જાય તો અવાજ ઓછો થાય. એને એમ થયું પણ આ તો ઘસઘસાટ ઊંઘે છે, આ નાકોરાય બોલાવતા નથી, નકર નસકોરાનો અવાજ આવે એમ માની આ તો શરીરમાંથી અવાજ આવે. એનો પગ પાસે કાન રાખ્યો તો પગ પાસેથી અવાજ દેખાય, હાથ પાસે જોઈ તો હાથ પાસેથી, એના રોમે રોમમાં રૂવાડેથી અવાજ આવતો હતો. એને વિચિત્રતા થઈ, અરે પણ આવું કેવું થતું હોય છે. માણસ ઊંઘે તો એના તરંગોથી એના નસકોરા બોલે તો માણસને નીંદર ન આવે તો ખબર પડી કે નસકોરા બોલાવે, પણ આ તો નસકોરા બોલાવતા નથી. તો કે આવું કેવું થયું. એને આખી રાત નીંદર ન આવી. એમનું બેઠા રહ્યા કે સ્વામી રામતીર્થ જાગે એટલે પૂછું, જાગે એટલે પૂછું. સવાર થઈ ગયું. સવારે જાગ્યા એટલે પૂછ્યું કે હે રામતી, તમે આ શરીરમાં અવાજ શેનો આવતો હતો? આ અવાજ મોઢેથી આવે વ્યાજબી છે, આ શરીરમાંથી અવાજ? તો કે તને અવાજ આવ્યો? કે હા, સવાર લગન નીંદર ન આવી. એ તો મારા અલગ ધણીનું સ્મરણ ચાલુ હોય ને તો અવાજ આખા શરીરમાં રોમે રોમમાંથી આવે. જેમ વીણાવાદક કોઈ વીણા લઈ આવે અને એનો તાલ મેળવીને વગાડે અને એક વીણા વાગે એવી હોય અને ખૂણામાં રાખે, આ વીણાવાદક વીણા વગાડે અને ઓલામાં તાળમાં જણજણાટી થાય, એ તરંગો પકડાય. એ વિદ્યુત તરંગો આમાં આવે. કબીર સાહેબના જીવનમાં એક પ્રસંગ બન્યો. એમને એક સાધક આવ્યો, દર વખતે આવે. કબીર સાહેબને ખાલી વણતા જ હોય, એમાં ગાતા જ હોય, એ ચરખો હાંકતા જ હોય. સવારમાં 4 વાગ્યાથી શરૂ થઈ જાય, રાતના 10 વાગ્યા સુધી હાંક્યા જ કરે. ક્યારે એને નવરા કે એને ભજતા દેખા નહીં. એને સત્સંગ કરવો, એની વાત કરવી હોય તો એને ચાલુ કામે વાત કરે, સ્પેશિયલ બેહીને વાત ન કરે. એટલે એક સાધકે એક દિવસ પૂછ્યું કે એમ બાપુ, તમે આટલું બધું આ ભજન કરો છો, કઈ તમે ભજન તો કરતા દેખા હતી, તો તમે કે અમને રામ નામ ભજન સાંભળ્યું ને ભજન કરી છે, તમે કરો છો કંઈ? તો કે તમને એવી કેમ શબ્દો? એ કે પણ આમે તમે જો વેચવા જાઓ તો નવરા નવો કામમાં આખો દી સવારમાં 4 વાગ્યાથી સાંજના 9-10 વાગ્યા સુધી આના ધંધો કરો છો, તો પ્રભુનું સ્મરણ તો કરતા નહીં. તમે કે મને પ્રભુ મળ્યા, કેમ અમને માનવું? એ કે માનો ન માનો તમારી ક્યાં પ્રશ્ન છે? પણ ઓઈલો માને છે ને, પણ એ બરાબર. છતાં તમે ભજન કંઈ કરો છો એ તો કયો. આ બધા આટલા બધા તમારે ત્યાં સત્સંગીઓ આવે, એટલા ભક્તો આવે, છતાં તમે કોઈને ખબર નથી કંઈ કરો છો એ તો કયો. કારણ કે વણાટ વણે તો વણતા જાય ને કહેતા કે રામ તારા નામનું છે, હો આ તારે પહેરવાનું છે અને તારા માટે વણું છું, અને હરખાઈ પહેરજે હો વાલા, હરખાઈ વાપરવાનું. હવે એકલા વાતો કર, ઘરવાળીને કંઈક પ્રશ્ન થાય તો આમે કોની હારે વાત કરો? એ કે મારા રામ હારે વાત કરો. તો ચાદર નહીં હારે આમ ચરખો હાલે તો હરખો હાંકતા કે ભાઈ હરખો હાલજે હો વાલા, આપણે રામની ચાદર બનાવવાની છે ને, આપણે રામ નામથી હાલવાનું. તો વેચવા જાય ને ચાદર તો કે રામ નામની ચાદર લ્યો, રામ નામની ચાદર લ્યો. ફરી વેચે ને કોઈ ગ્રાહક આવે તો કે લ્યો રામ, આ તમને આ ભાવમાં પોસાશે ને, ન પોસાય તો ઓછા કરી દે. વેચે ને ઓલો લઈ જાય તો એને એમ કે રામ તમે બરાબર ઓળજો, આમાં રામને પોરવા છે, રામના પ્રભુના પ્રેમનું સ્પર્શ થયો છે. જીવથી જ્યારે જીવથી જલાય એ પ્રમાણે ચાલજો અને એ પ્રમાણે સાચવજીને વાપરજો. ઓલા એમ કે ભલે મારું નામ રામ નથી, કે વાત સાચી છે, તમારું રામ નહીં હોય નામ, પણ પહેલાં રામ હતું. જે હું કહું છું પહેલાં રામ હતું, અને અટાણે કેટલાય જન્મોથી બદલાવીને કેટલાય નામ તમારા ખરી જાય છે, અને છેલ્લે એ જ રામ વધવાનું છે, એ જ નામ બોલું છું. ઓલાને આવી અજબ વાતો કાંઈ સંભળાય નહીં. તો ઓલા સાધકે કીધું તમે કંઈ પ્રભુની ભક્તિ કરો છો, કંઈ અમે જોતા તો નથી. તમારા ઘરના એમ કે કંઈ એમ ધ્યાનમાં નથી આવ્યું, કંઈ ધ્યાન કરે છે, કાંઈ કરે છે, અમે જોતા જ નથી. કે તો કે આ છે ને આ વાત બતાવાય એવી છે, અને વાત શબ્દોમાં કહો તો તમે ન માની ગયો, સમજી ન હોગા વાતને. હાલ ભેગો મારા ભેગા ક્યાંક રસ્તે ચડ્યા, ઘણું આવેલા. બોલો થાકી ગયો કે ભાઈ બસ હવે તમારે કહેવું હોય તો કહી દઉં, પણ એમાં એવું છે કાંઈક એવું મળે તો હું તને દેખાડીને કહેવાનો છું, આમ શબ્દમાં નથી થાય એમ. બોલો કે મારે ઘણું કામ, હું ભાગ્યો. એટલે કે ઊભો તો ને ત્યાં એક બેન પાણીનું હેલી નીકળે, સામેથી આવે છે. કબીર સાહેબ કેવું પડ્યું જોઈ લ્યો.
ઓલા બેનમાં તમને કાંઈ દેખાય? એ કઈ ભાઈ વેલ લઈને આવે એમ નહીં, બીજું કાંઈ દેખાય? તો કે આપણને કાંઈ સમજાણું નહીં. બરાબર જુઓ તો કે હા એકલી એકલી ગીત ગાતી જાય છે, એને લટકા કરતી જાય ને હાથના આમ આમ કરતી જાય છે. હા તો બેડા પાસે હાથ છે કે નથી? ના રે ના. બેડું તો કાંઈ એમનું અગત પગત હાલે, તો બેડું કેમ નથી પડતું? તો કે એ તો બેડા પાસેનું એમ તો ધ્યાન તો હોય ને, તો ધ્યાન તો હોય ને, તો એ ધ્યાન છે એ જ મૂળ વસ્તુ છે. બેડું મહત્વનું નથી પણ એનું ધ્યાન મહત્વનું છે. ગીત ગાય, લેકા કરતી જાય, લટકા કરતી જાય, છતાં ધ્યાન ક્યાં છે? બેડામાં. તો એને ભજન કરવા માટે, ધ્યાન રાખવા માટે હાથ જરૂર છે? રાખો ના. તો બસ સંત મહાપુરુષો ને ભજન માટે કોઈ પ્રક્રિયાની જરૂર નથી. જે કામ કરે એ ભજન જ થતું હોય, એટલે એને માટે કોઈ અલગ વ્યવસ્થા નથી. એ બેડો ભરીને જાય તો એ બેડાએ હાથ નથી અડાડવો, છતાં બેડું વગત પગત હાલે. બેડાનું સ્મરણ તો અંદર છે ને, બેડાનું ધ્યાન તો અંદર છે ને. એમ અમારા પ્રભુ સ્મરણ અમારું કાયમી માટે અંદર હોય, એટલે અમે ગમે કામ કરી કોઈને દેખાય નહીં એટલે ખબર ન પડે આ ભજન કરે છે, સત્સંગ કરે છે, ધ્યાન કરે, ખ્યાલ જ ન પડે. તમારે એને ખાઈ પીએ એમ લાગે આપણે યારે ખાય છે, આપણે યારે પીએ છે, આપણે યારે વાતો કરે, એમાં શું હોય? આપણે ન્યા એમમાં આવે કે આપણી બુદ્ધિ તો એટલી હોય અને એ બુદ્ધિ તો બેર મારી ગઈ હોય. આવા મહાપુરુષને સમજવા હેલા ન હોય. તે એને કીધું ખારો એ હાસો, તો પછી એ વાત છે. એટલે જે કામ કરી એ જ હોય, ભજન જ હોય. નકા રોમે રોમથી વસ્તુ ન નીકળે. એ જ રીતે 5 દિવસ પસાર થઈ ગયા. કાલે આપણે મનજીભાઈનો જન્મ દેવાનો છે. પહેલો પ્રયોગ છે આપણી માથે. આખા જગતને હેરાન કરતો એક જ વ્યક્તિ છે, તો મન છે. અને આખું શરીર ફફોરો, આખી દુનિયા ફફોરો, પણ છતાંય મન મળે એવું નથી. મારી ખૂબી આ છે. એક તો એ ઘાણી બોલાવે, જિંદગી આખી હેરાને કરે, 84 લાખ ફેરામાં ચક્કર એમાં ચડાવે, બંધન એ અપાવે, મુક્તિ અપાવે. પાછું બેયમાં કામ આવે એવું છે. બેધારી તલવાર છે, બે બાજુ હાલે. આંધળી સાયકલ જેવું, આમ કયો તો આમ હાલે, આમ કયો તો આમ હાલે, પણ હોય એક ને એક. એટલે આપણે કાલે નહીં, વ્યવસ્થાની આપણે કાલે વાત કરવાની છે. આખી દુનિયાનો પ્રશ્ન આ છે, આપણો એકનો નથી. બધાને વૈજ્ઞાનિકો કે અત્યારે 90% રોગ છે ને મનના છે. 10% રોગ એવા છે કે શારીરિક ફિઝિકલી હોય, કે જે બોડીને સ્પર્શ કરે, એનું ઓપરેશન કરવા પડે, એને દવાથી હાજા કરી શકાય. પણ જે મનના રોગ છે એ દવાથી નથી થતા, દિલાસાથી, ધ્યાનથી, સત્સંગથી, આવી મોટી શિબિરો કરી સાધનાથી થાય છે. એના રિપેરિંગ માટે કોઈ નથી. એટલે મનોવૈજ્ઞાનિકો રાખ્યા છે, છતાં એને કાંઈ કામ આવતા નથી. શું કામે? આ મનના રોગ છે. અને પાછું આપણે ગોતવાનું આપણે જ છે. મનનું કાર્ય આપણે ગોતવાનું છે. કાલે આપણે નવી આઈટમ ખોલી, નવી દુકાન ખોલવાની છે આપણે, અને આપણે જ કામ લેવાનું છે એની આગળ. ઘણાને સતાવે છે ને, મને મન માનતું નથી, મારું મન આમ કરે ને મને મૂચક થાય છે, મારો જીવ ભરાઈ જાય છે. આ બધાને હરખા કરવા છે. કાલથી એ આપણે કામ શરૂ કરવું છે. નવી દુકાન ખોલી નવો માલ લઈ આવવો છે. આ પહેલો પ્રયોગ છે આપણા માટે, અને ઘણા માટે પ્રયોગ છે. હજી જીવનમાં આવો પ્રયોગ ક્યારેય થયો નથી. આપણે શરૂઆત કરીએ છીએ, કોઈ જ નહીં કર્યું હોય. આજ આવી બાબત છે. તો કાલે શું કરવાનું છે કે હવા કુદરત આપે છે. બાળકને ખોરાકને પાણી આપણે આપવું પડે. તો શરૂઆતમાં તમે હવાનું, પાણીનું, ખોરાક આપો, એટલે બાળક રમતું થાય, ભમતું થાય. તમે હસાવો તો હસે, નકર એમનું એકલું રમે. એને જોઈજો, તમે નવરું નહીં દેખો. છેલ્લે બાકી એને મેળે હાથ હલાવતું હોય છે, પગ હલાવતું હોય છે, મોટર આમ સાયકલ હકવતું હોય છે. એને કેવું ન પડે હરખી કેમ હાથતું જ હોય, તમે જો. અને છતાંય એને કોઈ પણ બાબતની હરખ શોખ નહીં હોય, જરા એને દુઃખ નહીં હોય. એને લાગે, માનો બાળકને લાગ્યું, પડી ગયું, કદાચ લોહી નીકળ્યું હોય અને રોવા માંડે, અને તમે એમ કહો અરે કીડી માં મળી ગઈ, તો એ કીડી હમ જો અહીં લોહી નીકળતું છે ને પાટો બાંધ્યો હતો, એને ખબર નહીં હોય કે મને લાગ્યું. શું કામે? એને મન નથી, મનની શરૂઆત થઈ નથી. એ અવસ્થા સાધુ પુરુષોની હોય. વલ્લભભાઈ પટેલ જીવતો જાગતો નમૂનો, એને બામલાઈથી મોટું ગુમડું થયું,
વાનરને કીધું કે કાઢી નાખીને તારા રસ્તા વડે. નારે ના, કાંઈક થઈ જાય તો મારે શું કરવું? મારી જીવ ન લે એટલે બધું લોહી નીકળે. અરે ગાંડો થામાં લાય તારો રસ્તો. હાઈટે કાઢી નાખ્યું માટે પાટો બાંધી વહી ગયા. કાંઈ દુઃખે ન થયું. તો આ વલ્લભભાઈ પટેલ. તો એમ દરેક વ્યક્તિને આવું વસ્તુ જીવનમાં છે. એ ડર નહીં લાગે બાળકને. જો એરો નીકળ્યો છે, તમે બીન ભાગશો તો એ તો એરો પૂછડું પકડશે. જોજો છે ને, આપણી નજરની વાત છે. આગનો મોટો ભડકો હોય છે તો હાથ નાખવાનું કરશે કે ન કરે? એને બીક નથી. બીક કોને છે? મનને છે ને. ના, પાયો બાંધો, ધ્યાન રાખજો બરાબર. આ પાયાથી હાલતું કરવાનું છે. આપણે ઇમારત પાછી સણવાની છે. હોતે પાયો નબળો રહી જાય ને તો ઇમારત સારી ન થાય. એટલે જીવ વાતોમાં ન રાખતા, જરા કામમાં રહી જાઓ ને પછી હે છોકરી કાલે હું કીધું તો કાંઈ બોલતા નહીં. અહીં નવરા અહીંયા જ બેસજો, અહીંયા જ રહેજો. એટલે તું ક્યાં ગઈ હતી છોકરીને પૂછવું પડે. તમને અહીં બેહાડ્યા એટલા માટે છે. અહીંયા હાજર રહ્યો. આ દરેક આખા વિશ્વનો પ્રશ્ન તમારો એકનો નથી. આખી દુઃખ દર્દથી ભરેલી દુનિયામાં આખા વિશ્વનો પ્રશ્ન એવો છે. એક દિવસ રૂપિયા ધનધાનના ઢગલા છે પણ એને માનસિક શાંતિ નહીં હોય. અને આપણે એનો પેલો પ્રયોગ શરૂ કરીએ છીએ. તો એને હવા પાણીને ખોરાક આપશો એટલે આપોઆપ પૌષ્ટિક થાય, મોટું થતો જાય. આપણા જીવનને પણ થોડુંક ધ્યાન રાખી લેજો, તપાસી લેજો. આપણે પણ આમ હતું. તો જેમ જેમ મોટું થતું જાય એમ એમ એની ઈચ્છા બંધ થાય. રમકડું 8-10 રાખ્યા હોય તો એને ગમી લે. તમે ગમી દેહો તો નહીં હાલે. જ્યારે એને ગમવા માંડે, સારા નશાનું ભાન શરૂઆત થાય, ત્યાંથી મનનું પ્રાગટ્ય થયું. જ્યારે સારા નશાનું આ ગમે આ ન ગમે, આ મારે જોઈએ આ ન જોઈએ, તો એ જે સારા નશાનું ભાન થાય ત્યાંથી મનનું જન્મ થયો. ત્યાં લગન મન નથી. ત્યાં લગન પ્રભુનું સીધું દર્શન છે. એટલે બાળકને પ્રભુનું અવતાર, પ્રભુનું સ્વરૂપ કહેવામાં આવે. પણ મન જ્યારે દાખલ થાય, મનનો જન્મ થાય ત્યારે માણસ બને છે. ત્યાં લગન પ્રભુનો અવતાર હોય. તો આ મન બન્યું કંઈ આ વસ્તુ મારી છે, આ વસ્તુ તારી છે, આ મારા તરાનો ભેદ આવ્યો, સારા નશાનો ભેદ આવ્યો. ત્યાંથી મનનું શરૂઆત થઈ. હવે પછી ક્યાં પ્રશ્ન ઊભો થાય કે મન તો આવી ગયું, સારા નશામાંથી પછી એનામાં રાગ પ્રગટે અને દ્વેષ પ્રગટે. સારા પ્રત્યે લગાવ હોય, નશા પ્રત્યે નફરત હોય. પેલું ગમે છે, ઓલું નથી ગમતું. તો એ જે સારા નશાનો જે ભેદ આવ્યો, ત્યાં હાનિ લાભનો પણ પ્રશ્ન આવ્યો, હાંસલ ખોટનો પણ પ્રશ્ન આવ્યો. તો મનને પાયાથી સમજવાની આ પ્રયાસ કરવાનો છે કે હાંસલ ખોટ જાય તો હું હતું. અને એક દિવસ હાંસલ ખોટનો એને પ્રશ્ન નહોતો. કાગળિયો આપો ને એની પાસેથી 2000ની નોટ લઈ લ્યો તો એ બાળકને વાંધો નહોતો. અને હવે એને ખબર પડી ગઈ તો એ કે ના હું થોડો દઉં. તો આ એને 2000 હુઈજા કંઈ, પહેલાં તો 2 કાગળિયા હતા એના માટે. તો એના માટે 2000 નહોતા, 5000 નહોતા. એને માટે તો કાગળ હતો, સારો કાગળ લઈ લીધો ને 2000ની નોટ તમને દઈ દીધી. સોનાનો આખી હાર કે આખો ચેન તમે આપી દો અને તમને કાગળ દઈ દો તો કાગળમાં રાજી થઈ જતો. તો આજ હવે એ કાગળમાં માનતું નથી, આજ એ ચેન માગે. તો એ આવ્યું ક્યાંથી? એને ખોરાક કેવો પૂરો પાડ્યો કે જેને લીધે આ વસ્તુ બની. એટલે પહેલાં ગર્ભ સંસ્કાર કરતા મહાપુરુષો, ઋષિઓએ આ એક આપણો સંસ્કારમાં સંસ્કાર મોટામાં મોટો હોય તો ગર્ભ સંસ્કાર એ કોઈ કરતો નથી. જ્યારે પ્રહલાદના જીવનની વાત જુઓ, એની પત્નીનું નામ છે કયાતુ. આ એટલા માટે કે આ મનની માવજતમાં આ માણસોની ઉપયોગિતા શું છે એટલા માટે આ બંધારણ બાંધું છું ચારે બાજુ. એટલે ધીરે ધીરે ધ્યાન રાખજો. આપણે એમાંથી કોટો ફૂટે એમાંથી હાલતું થવાનું છે. તો જ્યારે અરણ્યા કશ્યપને એમ ખબર પડી કે વિષ્ણુએ આ પૃથ્વી
સમુદ્રમાંથી બહાર કાઢી અને મારા ભાઈને મારી નાખ્યો. હું એનું વેલ લઉં. વેલ લેવામાં એની પાસે જગ્યા નહોતી, એની પાસે પૂરી શક્તિ નહોતી. તો કે હું બ્રહ્માને પ્રસન્ન કરું. અમે 3 ભાઈઓમાંથી ગમે એને પ્રસન્ન કરે, વાહ ડખો તો એની ઉભાનો રહ્યો તો એકના એક છે પાછા. વિષ્ણુ એ વાંધો પડે, બ્રહ્મા એ રમાવટ કરે. અને બ્રહ્માનો વિષ્ણુ બે એ વાંધો પડે, શંકર બેઠા છે કે હા બોડા ઘરવાળીને દઈ જાય લેતા એટલો તો મને રેડી. અને પાછા 3 પાછા એક નાખ્યો. તમે આ સમજ્યો. એટલે આ હારા એ હિમજાની રાક્ષસો તપ બહુ કરેલા. એવડા તપ આજ સુધીમાં કોઈ કર્યા નથી. રાવણે 10 માથા સડાવી દીધેલા. હવે હરણ્યકશ્યપને એમ છે તો હું તપ કરી અને મારા વિષ્ણુ હારે બદલો લો. બ્રહ્માને તપ કરવા ગયા. હવે એ દરમિયાન દેવોને ખૂબ હરણ્યકશ્યપના ભાઈને બહુ તકલીફ હતી. એટલે પૃથ્વીનો તો ઉદ્ધાર કરી નાખ્યો, પણ હરણ્યકશ્યપે ત્રાસ દેવા માંડ્યો તો દેવોને દબાવવા માંડે. હવે એને નક્કી કર્યું મારીમાં હજી દેવોને પૂગવા જેટલી શક્તિ નથી. દેવોને પૂગી જાય મારા વિષ્ણુને પૂગવું નહીં, એટલે મારે તપ તો કરવું પડશે. એટલે તપ કરવા ગયો. એના પ્રધાનને હોપી ગયો કે રાજ તને હોપી દઉં છું, ધ્યાન રાખજે દેવો આપણને આ રાજ લૂંટી ન જાય, ધ્યાન રાખજે. ઇન્દ્રને ખબર પડે કે આ તપ કરવા જાય છે ને તપ કરવા તાત્કાલિકથી પાછો આવે એમ નથી. એને હલાબોલ કરીને રાજને છીનભીન કરી નાખ્યો. કેટલાય રાક્ષસોને મારી નાખ્યા. ને એની પત્ની કયાધુ, હરણ્યકશ્યપની પત્નીનું નામ કયાધુને અપહરણ કરીને લઈ ગયો. જો આપણે જાય અપહરણ કરીને જઈએ એવું નથી હો. દેવો બધું આ ધંધા કર્યા છે. વાંચજો વળી તમને કાલે સવારે એમ લાગે કે આપણે છે એવું નથી, શીખવાડ્યો છે એ જ હડાવે. અને પાછા તો એને પૂછ્યું કે ઇન્દ્રદેવ અમારું કાંઈક કરજો, કાંઈ ન કરે. એનું બિસાણું નથી થતું, તમે શું કામ એનું લોહી પીઓ? તો આ ઇન્દ્ર લઈને રથમાં લઈને કયાધુની ઉપાડે. કયાધુ 2 જીવ હોતી છે ત્યાં એના ઉદરમાં. હજી તો 2 મહિનાનો ગર્ભ છે. લઈને જાય છે. પેલી રાયડું નાખે કે ભાઈ મારો પતિ તપ કરવા ગયા છે ને મારો શું વાંક છે? મેં તો તમારું કાંઈ બગાડ્યું નથી દેવોનું, તો તમે મને શું કામ લઈ જાઓ છો? અને હું 2 જીવ હોતી ને તમે શું ન્યાલ થઈ જાઓ? તો કે નહીં, અમારે તો બીજ કાઢી નાખવું છે. તારી ઘરે બાળક થાય અને એ બાળક અમારો નાશ કરી નાખે. એનો બાપ એવો છે તો એ કેવો થાય? બીજ જ કરી નાખે પાછો. હા વાંધો જ નહીં. આ ઇન્દ્રની આવી ઉતાવળ. તો રસ્તામાં આ નારદજીનો આશ્રમ આવ્યો. તો નારદજીનું ધ્યાન પડ્યું કરે આ ઇન્દ્ર તું કઈ બાજુ નીકળો? એ બાબુ ઘેરે જાઓ પણ આ બાઈના લઈને ક્યાં બાઈક છો? આમ બાઈ રોવે છે કેમ? એક બાપુ પછી વાત પછી નહીં ઉતારે છો. કારણ કે ઋષિમુનિથી બધા બે તો ખરા, નક્કી નહીં કંઈ શ્રાપ દે. એ જ નારદજીએ શ્રાપ દીધો હતી રામને 3 અવતાર લેવા પડ્યા હતા. એ માણસો પાકા એટલા. એટલે ઇન્દ્રે રાખો રથ આવ્યો આશ્રમમાં. શું કામ હતું? કામની તો આ બાઈને કોણ લઈ જાય? આ કયાધુ છે, રાક્ષસની માયા છે, હિરણ્યકશ્યપની પત્ની છે, એના પેટમાં એક ગર્ભ છે. મારી ગર્ભ છે પત્નીને જ મારી નાખો એટલે રાક્ષસ ઉત્પન્ન થતા બંધ થાય. એને કીધું પણ એટલે આનો શું વાંક છે? અને આ છોકરાએ તારો કાંઈ ગુનો નથી કર્યો, એની ઘરવાળીએ કાંઈ ગુનો નથી કર્યો. તારે વાંધો છે એવો નહીં યાર, એ તપ કરવા ગયો તારા ત્યાંને મરાય નહીં. ખૂબ બોધ દીધો હતી માયનો. તો કે તમે રાખો, ક્યાંય જવા ન દેતા. ક્યાંય ન જવા દો. કાંઈક ઓલો તપ કરવા ગયો પછીની વાત પછી. તાલક હું હાસવે જતન કરીને હાસવું. રોજ હવા હાન સત્સંગ કરે. સત્સંગ કરે તો શું થયું? જો ગર્ભમાં સંસ્કારમાં આ પ્રશ્ન છે. પાયેથી તમે ઘરમાં આંગણામાં તુલસીનો છોડ વાવો, ઘરના આંગણામાં રીંગણી વાવો, મરચી વાવો, જે કાંઈ વાવો, એને રોજ તમે પરમ તત્વની ઝાંખી માટે સારા વાઇબ્રેશન આપો. હે ભગવાન, સુખ શાંતિ માટે તને વાવી છે, બધાનું કલ્યાણ થાય. પ્રેમથી તમે હાથ ફેરવશો, પ્રેમથી પાણી પાવો તો એના ફળ જુદા આવશે. અને એ જ વસ્તુ બીજા કેળામાં નોખી રીતે વાવશો તો એના ફળ જુદા આવશે. તમે આ વનસ્પતિનો પ્રયોગ હોત કરી લીધો વૈજ્ઞાનિકોએ કે એક બગીચામાં 2 કેળા વાવ્યા, 2 કેળામાં ફૂલ છોડ જ વાવ્યા. એક કસાઈને આવવાનું કીધું અને એક સાધુને આવવાનું કીધું. સાધુને કીધું તમારે આમાં રોજ પાણી પાવું, આ ક્યારો તમારો.
અહીંયા કસાઈને રોજ ઢોર મારે, બધું કરે, હિંસા કરે. એને કીધું તો ઓયલામાં જે ફૂલ આવ્યા એટલા બધા સરસ ખીલેલા આવ્યા, આમાં મળતા મળતા ડીંગડા જેવા થયા. આના જે ફળ અમુક આવ્યા એ એટલા બધા મોટા થયા, વિશિષ્ટ થયા, આજ સુધી નહોતા થયા એવા ફળ આવ્યા કે એનામાં સાધુ પુરુષમાં કાંક રોજ અડાડે એ પરમ તત્વ પરમાત્મા પાંચ તત્વના દેહમાં જે કાંઈ પીડ્યું છે બ્રહ્માંડમાં એ અધિપતિથી આમાં પણ પીડ્યું છે. હે ભગવાન, આ પ્રસાદ થાય બધાને ધરું. આ ભાવથી એ કર્યા તેમાં ફળની પુષ્ટિ મળી અને અહીંયા વિકાસ જ ન થયો. તો ગર્ભ સંસ્કારમાં પાયેથી જરૂર આનું છે કે તમે જે કંઈ વાવો છો એની અસર તમારા એના જીવનમાં પડવાની છે. પછી કે અમારો ઓટીવાર થયો, ઓટીવાર જેવો તમે પ્રયોગ કર્યા છે, ક્યારે સારી વાત નથી કરી, સારા સંસ્કાર નથી વાયા, તો એ કાંઈ એમાંથી સારું વસ્તુ નીકળવાની નથી. ભાઈ તમારા ઘીરે ગમે એ થતો હોય સંતાન તો સમજી લેજો કે તમારામાં હકશે, તમારામાં ફેરશે. તો આ કંઈ યાદું ને સવારથી સાંજ સુધી સત્સંગ કરાવે, ઓલી બાઈ થાય એટલી નારદજીની સેવા કરે, આશ્રમ વાળી છોડીને સાફ રાખે. એમ કરતાં કરતાં 9 મહિના જતા રહ્યા. પ્રહલાદનો જન્મ પણ નારદજી એના આશ્રમમાં કરાવ્યો. હવે એને સીધું રામ નામનો મંત્ર જન્મતાની સાથે જ થઈ ગયો. 4 વર્ષનો પ્રહલાદ થયો ત્યાં એનો બાપો વરદાન મેળવીને તપ કરીને આવ્યો. ઘરે તપાસ કરી કે શું થયું આ રાજનું બધું આ તીતર બીતર કેમ કરી નાખ્યું. તેને એક જૂનો પ્રધાન હતો, એને કીધું ઘરે શું કરી, આ ઇન્દ્ર આવીને આમ કરી ગયો. પછી તો તપસ્વી મોટો ને ધ્યાન કરીને જોયું ક્યાં છે, તો આ તો કે નારદજીના આશ્રમમાં મારા ઘરવાળા સલામત છે. જઈને આશ્રમમાં ગયા, નારદજીને પૈકી લાગ્યો કાંક બધા નારદજીને રાક્ષસને બે બાજુ હાલે. આ નારદજી બધી આઈટમમાં હાલે. તો પૈકી લાગ્યો. પછી કીધું જો આ કહ્યા તો તમારી પત્નીનું રક્ષણ કર્યું, આ તમારો દીકરો 4 વર્ષનો. નામ કોકે પાયડો છે ને એટલે પ્રહલાદ રાખ્યો છે. પોતાના ઘરમાં નથી, બીજાને પાયડો છે, પ્રહલાદ રાખ્યો છે. અને રામ નામનો મંત્ર નારદજીએ જ આપ્યો છે. અને લઈ ગયો તો રામ નામની ધૂન સાથે. હવે સંતાન કેનું હતું? રાક્ષસનું. તો રાક્ષસની ઘેરે રાક્ષસ જ થાય ને, કપાસી વાવન બોયડી થાય. તો શું થયું? આને ચિંતન મનન એવી વસ્તુનું કર્યું કે જેની લીધે આખો પ્રહલાદ ભક્ત પાક્યો. ભક્ત પાક્યો એટલે નરસિંહ અવતાર, એને ઘીરે અવતાર લેવો પડ્યો. ભગવાનને ત્યાં ખાસ આઈટમ મૂકીને આવવું પડ્યું, આખી દુનિયા મૂકી. હું કામે નકર રાક્ષસને ઘીરે રાક્ષસ થાવ, રાક્ષસને ઘીરે સંત પાક્યા. તમે જો આખું બદલી ગયું ને. જે મીરા કહે છે કે ભાઈ સત્સંગમાં આવે તો કોયલ મટી હંસ થઈ જાય. કોયલ છે હંસ થઈ જાય. જેસલ જાડેજ રહો તમે જુઓ, કાગડાનો બાપ, કાંઈ બાકી નહીં. આ જન્મમાં એટલા કરમ કર્યા, પોતે લખીને દીધું મેં એટલા કર્યા. તો કયા જન્મમાં કેટલા નહીં કર્યા હોય શું ખબર પડે? આ એક અવતારમાં જ કર્યા એવું તો રોડું હોય. અને છતાંય તોરલ મળી, એક ફેરામાં વધારે થઈ ગયો. આ કાંઠે ખાલી ભાગોળને કાંઠે, દરિયા કાંઠેથી કચ્છમાં ગયો તો આ કાંઠે બારવટીયો છે, ઓલા કાંઠે પીગો તો પીર થઈ ગયો. હજી જેસલ પીર છે ને. આ નજરામીની વાત છે, દૂરની કાંઈ જૂનો ઇતિહાસ વાત હોય નથી. તો આ જે છે સંસ્કારનું વાતો છે. એમ આપણા મનની ઉત્પત્તિ વિચારોથી થાય. બાળકની જે આપણે પોષણ કર્યું અંતરમાં, દેહમાં હોય ત્યારે, પેટમાં હોય ત્યારે ગર્ભ સંસ્કાર કર્યા, અને પછી જ્યારે બહાર આવે છે ત્યારે તમે વાતાવરણ જેવું પૂરું પાડો. એવું ધીરે ધીરે સિંચન થાય. જેમ છોડ મોટો થાય એમાં તમારા ફળ કેવા લેવા એ પ્રકારે ચિંતન કરો તો ફળ એ પ્રમાણે આવે. તો આને સંસ્કાર પ્રહલાદને આપ્યા એ પ્રકારે થયું. તો આપણે મન ઊભું થાય છે, હજી એને ખબર નથી, પાણી પીવાની ખબર નથી, તો ભૂ માગે. ભૂ એટલે પૃથ્વી થાય, કારણ પૃથ્વી તત્વમાંથી આવ્યા છે એટલે પૃથ્વીની વધુ યાદ છે. અને વધુ એને એ તત્વ સાથે લગાવ વધુ છે એટલે ગારો ખાય, માટી ખાય. ભૂનો બીજો અર્થ છે પૃથ્વી. તો એ શરૂઆત ક્યાંથી થઈ છે? સીધી શરૂઆત નથી, ધીરે ધીરે થઈ, જરાક મોટો થતો ગયો. આ ગાળો ખાય, ઓયલું ખાય, માં એને વઢે તો દુઃખ લાગવા માંડ્યું. મારી મમ્મીને મારે
ન કે એને દુઃખ નથી લાગતું, ગમે એમ કરો તો દુઃખ ન લાગે, એને અપમાન જેવું નામ નહીં. દાખલા તરીકે કૂતરાને તમે માન અપમાન ન હોય, રોટલો લઈને બોલાવો, લઈ રોટલો આવે ને બાઠો મારો કામ કરા કરતો બહાર વહી જાય, પાછો રોટલો બતાવ પાછું આવે. જો કૂતરા પાસે શીખવાનું આ છે, ધીરે ધીરે ભટકે, છતાં એને માન અપમાન નથી. બાળકને માન અપમાન હોતું નથી. પણ જ્યારે મનજીબાઈનો જન્મ થાય પછી એમાં માન અપમાનની શરૂઆત થાય છે. આ પાયેથી સમજવાની વાત છે. એટલે આપણે આનું નામ રાખ્યું માનવ મળી લે તારા મનને. આખી જિંદગીમાં જે દુઃખી કરતું હોય, આ જિંદગી નહીં, જન્મો જન્મ દુઃખી કરતું હોય તો માનવનું મન જ દુઃખી કરે. જન્મ પાછા લેવા પડે, પાછા દીકરો હોય એની ઘીરે વહુ થઈને આવવું પડે, વહુ હોય એની ઘીરે દીકરી થઈને જવું પડે. કેટલી આઈટમ આ દુનિયામાં બદલાવતું હોય કરતું હોય તો એક મન છે. એટલે આપણે મનની કથા શરૂ કરી છે. આ 5 દિવસ રહ્યા છે. પહેલાં ઘાસચારો ઉગાડ્યો ને, પહેલાં કાંઈ માંડવી વાવી, ઘઉં વાવી, પહેલાં ખડ ઉગે. તમારો બી તો પછી ઉગે. તમે ગમે વાવો. એમ સંતમાં પુરુષો નો જન્મ થાય ને એ પહેલાં તેના વિરોધીઓ આવી જાય, નિંદા કરવાવાળા પહેલાં આવે. રામ આવ્યા ને, રાવણ એને પહેલાં આવી ગયો હતો. કૃષ્ણ આવ્યા પહેલાં કંસ તો આવી ગયો હતો. એમ બધી વસ્તુમાં એના વિરોધી તત્વ, એની નિંદા કરવાવાળા પહેલાં આવે, પછી સારા માણસનું પ્રાગટ્ય થાય. દરેકનું જીવનમાં આવું જ બને, હારવાર જ હોય. અને વિરોધી વચ્ચેથી ફૂલ ખીલે મજા આવે. કાંટાની વચ્ચે છે ને ફૂલનું રક્ષણ થાય. કાંટા નડાવ કરતા ન હોય, એમાં મન નડાવ કરતું નથી. જો એને બરાબર પાળી પોષીને કરતા આવડે તો મન જેવું એક કામ કરતું નથી. તો આપણે મનની ઉપાધિ આરે શરૂઆત કરવાની છે. તો એને પાણી પાવ, દૂધ પાવ, ખોરાક શરૂ થયો, એને સારા નશાની ભાન પડવા માંડી. ધીરે ધીરે નાનકડું મન હોય, નાની નાની વસ્તુમાં મારું કરે, ધીરે ધીરે કરતાં મોટી વસ્તુમાં આવે. ઇવન પછી ધીરે ધીરે કરતાં મારું તારું આવી જાય. એમાંથી મન થતું જાય મોટું, અને મન મોટું થતું જાય પછી શું થાય કે હારા હાટું પોતાને સારું લાગે એટલા માટે બીજાનું નરસું કરતાં અટકતું નથી. ત્યાંથી વિજાતીય તત્વનો જન્મ થાય, જેને દ્વેષ કહેવાય, ઈર્ષા કહેવાય. મારું ભલે ખરાબ રહ્યું, મારું ભલે એટલું સારું રહ્યું, ઓલું તો સારું ન જ થવા દઉં. આ ઈર્ષાનો જન્મ મનથી થયો. તો આ જે જન્મ થયો એને ક્યાંથી આપણા જીવનમાં શરૂઆત થઈ છે મનની, અને કઈ જગ્યાએ આપણું મન કોરી ખાય છે કે સારું આ જગ્યાએ જાઉં તો મારું મન પાછું પડે છે. શું કામે? કોઈ એવા કર્મ થઈ ગયા છે, કોઈ એવું કાર્ય થઈ ગયું છે જેને આપણે ભૂવાતું નથી. જેને અત્યારે જેમ દાખલા તરીકે અત્યારે આપણે આપણા લગ્નની કેસેટ જોઈએ તો હવે ચાંદલો જરાક આડાવડો થઈ ગયો તો હવે એ કેસેટમાં ચાંદલો હવે હરખો ન થાય. હાડી આડાવડી રહી ગઈ, છેડો અવળો રહી ગયો તો હવે એ હરખો થાય નહીં, કેસેટમાં થાય. એવી રીતે આપણે એની દાય જઈએ, આ ચાંદલો આમ ન કર્યો હોત તો સારું હતું, આ હાડી આમ ન રાખ્યો હોત તો સારું હતું. એ વહી ગયું છે પણ એની યાદ નથી જાતી. માણસોને દુઃખ છે ને આનું છે, મેં આ કરી લીધું પણ ન કર્યું હોત તો સારું હતું. પણ એ થઈ ગયું છે, એમાં તમે કાંઈ ફેરફાર કરી શકતા નથી, હવે એમાં સુધારો કરી શકતા નથી. હા, એક વસ્તુ છે, તમે ધ્યાન સાધનામાં આગળ વધો તો એક દિવસ એને ભૂલી જાઓ છો, પણ જો આમનું સાલું જીવન જીવા કરશો તો એ ડંક કોરી ખાય. સાધના એવી વસ્તુ છે કે ધીરે ધીરે તમારા અંતર્મનમાંથી એ ડાઘ ભૂંગવાની ક્ષમતા છે. આ તમારા ફિલ્મની કેસેટમાંથી તમે પેલો ડાઘ તમે ભૂંઈ શકતા નથી, પણ આ જે ચિંતન દ્વારા, મનન દ્વારા જે જીવનમાં તમારું બની ગયું છે એ ઘટનાને તમે નિર્મૂળ થઈ નાબૂદ કરી શકો છો. એ સાધનામાં ક્ષમતા છે. દાખલા તરીકે ઘણી વખત મહાપુરુષોના જીવનમાં જઈએ ત્યારે
સાધુ સંતો તમને તમારા પૂર્વજન્મની યાદ અપાવે કે ઓલા જન્મમાં તમે આ હતા, આ કર્મ તમારું હતું એટલે નડ્યું. તો એ કર્મ તમે અત્યારે ભૂંસી શકતા નથી, પણ તમને ઓલા જન્મમાં લઈ જાય. એ જન્મમાં લઈને તમારું એ કાર્ય છે ને એ અહીંથી છેદાવી નાખે આ જન્મની સાધના દ્વારા, આ ધ્યાન દ્વારા. એમ તમે જ તમારા કર્મ જે તમને કોરી ખાય છે, તમારા ડંખ છે કે મને આ કર્મને લીધે ટેન્શનમાં આવી ગયું, મારે કરવું નહોતું જોઈતું થઈ ગયું છે, તો એના ટેન્શનમાં આજ એને સુધારો ન થઈ શકે, ચાલુ જીવનમાં સુધારો નહીં થઈ શકે. આવી સાધનાઓમાં જાઓ ત્યારે અંતર મનમાં એની પૂછવાની ચેક પેન આવે છે. જ્યારે અંતરમાં ઉતરો ત્યારે એમ હાવ શાંત થઈને આવે. ઘણા લોકો માનસિક ટેન્શનથી એવડા ત્રાસી ગયા હોય, લાખો રૂપિયાની દવાઓ કરાવી છતાં એને ટેન્શન દૂર નથી થયા. સાયકોલોજીકલ પ્રશ્ન આવી ગયા, ફિઝિકલ પ્રશ્ન આવી ગયા, પોતે ગાંડા થઈને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા, છતાંય પ્રશ્ન નથી થયા. એ લોકોને આવા સાધના માર્ગમાં લઈ જઈ એની આખી રેખાઓ દોરી અને એના માનસપટ ઉપર અંતરિક્ષમાં જે વસ્તુ છે, અંતર્જ્ઞાનમાં, અંતર્મનમાં જે પડી છે એ ત્યાં આગળ પહોંચાડીને એ એનું ચેક દ્વારા ભૂણી શકે છે. એટલે ધ્યાન સાધના ઉત્તમ છે કે ઓયલામાં તમે કેસેટ ચડી ગઈ જેમાં તમે ફેરફાર કરી શકતા નથી, પણ ધ્યાનમાં એ વસ્તુનું પુનઃ એ જગ્યાએ લઈ જાય છે. એક જણાને કહેવાય છે કે કોઈ સાધુનું નામ ભૂલી ગયો, એ સાધુના જીવનમાં એક માણસ આવે છે કે મારે આ તકલીફ છે, નામ છે, તો સાધુ રેલી મને કે તમારે કે પૂર્વજન્મની એક ખામી છે, તારી હાથે કરવું પડે. તેને ત્રીજા જન્મમાં એ સાધના દરમિયાન ત્રીજા જન્મની અનુભૂતિ કરાવી અને જે જગ્યાએ એને કૂવામાં અઠે પાણો નાખ્યો હતો એમાં કોઈ વ્યક્તિ અંદર હતી, માથે પાણો નાખ્યો એટલે માણસ મરી ગયો. એટલે એની મનમાં યાદ ડંખ રહી ગયો અને એ ડંખ ત્રીજા જન્મમાં એને ભૂસાતો નહોતો. કાંઈક ને કાંઈક હોય મને આ દુખે, મને આ દુખે એમ કરીને સાયકોલોજીકલ પ્રશ્ન થઈ ગયો, ગાંડાની હોસ્પિટલમાં દાખલ કર્યો, ન થયો. પછી કોઈકે કીધું ફલાણા સાધુ પાસે જાઓ, તેને ત્યાં 3 મહિના મૂક્યો. 3 મહિના મૂક્યો. ત્રીજે મહિને જ્યારે આખીર દિવસો ગણાતા હતા તે દિવસે સાધુએ એને કીધું તું હવે આમાં જા. જ્યારે એ સાધના પંથમાં ન્યા સુધી એને પહોંચાડ્યો અને તે દીનો જે પથ્થર છે એ જે માથે માર્યો હતો એ પથ્થરને પાછો ખેંચાયો અને ઓલો માણસ ન્યા છે અને એ ભાઈ હું છું, ક્યાં તું એ પથ્થર નાખ્યો, લ્યો અરે તું છો, પથ્થર પાછો ખેંચાવી લીધો. અને એ પુનરુક્તિ થઈ ગઈ ત્યારે ફરીથી જ્યારે આના જીવનનું રેગ્યુલર થઈ ગયો એ ઘા નીકળી ગયો અંતર્મનમાંથી. ત્રીજા જન્મની કથા આ જન્મમાં પૂરી થઈ. આપણી આ સાધના અટલ છે, ઊંચી છે, જીલનારાની સક્ષમતા ઉપર આખો આધાર છે. હું તો એટલી બધી એવડી ઊંડાણની વાતો કરું છું, એ ઊંડાણ માટે કરું છું. હવે એમાં કેટલા ઝીલે પૂર્વ જન્મની વાત પણ તમને આમાંથી મળી જાય. એટલે કાલથી આ મનજીબાઈએ થોડો ખેલ કરવાનો છે. ક્યાંથી તમને તકલીફ છે, ક્યાંથી શરૂ થયું છે, એને તમારે પાછું જવું જોઈએ, પુનરાવર્તન કરવાનું છે. અને ત્યાં જાઓ એટલે ખ્યાલ આવશે મન ક્યાંથી બંધાણું, કઈ બાબતની તકલીફ પડે છે, કોઈને ઘરની, કોઈના સાસુની, કોઈને સસરાની, કોઈને ભાઈની, કોઈને હગાવાલાની, કોઈને કોઈ પ્રશ્ન છે. એ પ્રશ્ન ક્યાંથી થયો તમે પહેલાં જોજો, ક્યાંથી ઉત્પન્ન થયો છો, કેને કારણે તમારે ટેન્શન વધે છે, કેને કારણે તમને તકલીફ થાય છે, કેને કારણે દુઃખરૂપ થાય છે. પાછું ત્યાં જવું પડશે. સાધનામાં જ્યાં ત્યાં એ જગ્યાએ એ ભૂમિકામાં જાઓ. કોઈ વ્યક્તિ તમને નડે છે, કોઈ તમારો દ્વેષ કરે છે, તમને મજા નથી આવતી, કોઈ તમારી આડાવડી વાતો કરે તમને નથી મજા આવતી. એ જ વસ્તુ જ્યારે સાધનામાં જાઓ એ વસ્તુ તમારી એ જ વ્યક્તિ સારા વખાણ કરતી થઈ જાય અને એ વખાણ કરતી તમને દેખાય તો અહીંથી પુનરુક્તિ થઈ જાય કે એ તમારી ભૂલ હતી, તમારી ભૂલે સુધરી જાય. હામા માણસનું વર્તનમાં ફેર તમને દેખાય, એને દેખાય ન દેખાય, તમે સુધરી જાઓ. તમારું કામ એની જે પાપ કામ કે તમે જેને સ્ટ્રેસ લઈને બેઠા હતા, જેને ટેન્શન લઈને બેઠા હતા, એ ટેન્શન અહીંયા બેઠા આ સાધનામાં સુધરી જાય. એટલે આપણે કીધું તો મન
ને મેળવી લે. માનવ તો મળી લે તારા મનને. આ સાધના મનની જ છે અને મનની જ કથા બિહાડી છે. બધાને દુઃખ મનના છે. એટલે આ 5 દિવસ મન આરે રમવાનું છે. કાલે એનું પ્રાગટ્ય થઈ જાય એટલે તમે પહેલાં એની હું ચોકલેટ આદત દઈ દઈ એટલે કાલ છે ને તમારે એની હારે શરૂઆત કરવાની છે. જેને જેને ટેન્શન રહેતું હોય, જેને જેને તકલીફ છે, મને ખબર છે આ બધી વ્યક્તિને કાંઈક ને કાંઈક છે અને એ જૂનું જ યાદ કરે છે. આ વર્તમાન ભૂલીને જૂની કથામાં જ બેસે છે અને એ જ કથાને લીધે કોઈને રોવું આવે છે, કોઈને ધૂણવું આવે છે, કોઈને કાંઈ યાદ આવે છે. એને યાદ વહેલી નથી. આ જે બધી છે ને એ યાદ આની છે. ખુશીથી કોઈ બજાર વસારા ન રોવે. બધા વસારા રોવું હેલું નથી. દીકરી સાસરે વડાવે તો હવ રોવે, બધા રોવા લાગે, આહું રોવા લાગે. એ વાત જુદી છે. અહીંયા જે બધા વસારા રોવું ને હેલું નથી. પોક મુકાઈ દે કેમ કરવું? બોઠોય ન પડે હારો, બોઠી ન પડે એટલી બધી બાઈ કેમ રહો? આપણે કોઈ છોકરાને કહીએ કે ઓલી છોકરી નાનકડી હે તું આપણો બધી તું છોકરી છો, આપણે આવડા છોકરાને દાડો દઈએ. છોકરી છે હારા તારા રોવાય. હવે આજે આપણે આવડા મોટા રોઈએ, પોકે પોકે રોઈએ, જાણે આમ કાંઈક થઈ ગયું હોય એવું. તો એ ક્યાંથી આવ્યું? તમારે રોવાની ક્ષમતા નથી. ઘણાને રોવડાવ્યા છે, તમે રોયા નથી. આજ તમે રો, તમારી નજર સામે છે ને આજ કથા તમારી બિહાડી એટલે તકલીફ છે. અને એમનું રોયા નથી. તમારી જૂની કાંઈ યાદ આવે, તમારી કાંઈક ભૂલ છે, એ તમને ડંખે છે કે આ મેં ન કર્યું તો થાતા થઈ ગયું છે, પણ શું કરવું? એ કોઈને કહેવાય નહીં. ન ઘરના સભ્યને કહેવાય, ન બહારના સભ્યને કહેવાય. અને કહી તોય ડંખ તારો જાતો નથી. ડંખ એ છે અને કહેવાય એ કોઈ સભ્ય હોતું નથી. એટલે કહેવાય નહીં, પાછું સહેવાય નહીં. સહેવાય નહીં શું કામે? અંદરથી બી કરીએ, અંદરથી કોકને કહે તો આવું થોડુંક હોય, આવું થોડું થાય, આવું કોઈને કહેવાય. અંદરથી ડંખ જાતોય નથી અને રહેવાતોય નથી અને સહન નથી થતું. એટલે ઘણાને ટેન્શનમાં શરીર વધે ને ઘણાને શરીર ઘટે. જો આ કઠણાઈ છે. જાજા માણસોને આ જે બૈરાઓની જાજામાં જાજી તકલીફ હોય ને તો એના શરીર વધેનું કારણ ખોરાક તો તમારા જેટલા જ છે, છતાં એના શરીર વધશે અને બીજાના શરીર વધતા નથી. ઘણાને ઘટે, ઘણાને વધે. બૈરાઓને મોટા ભાગે છે ને ટેન્શનમાં શરીર વધે વધે ને વધે. લગ્ન થઈ જાય 3 વર્ષમાં તો તમે જોઈ લો, 39ની આવી હોય ને તો 69 પીગા હોય ત્યાં ખબર પડે આ કારખાનું ક્યાં આવેલું. આ 2 વસ્તુમાં આવે. એટલે આ બધું મનની આપણી શરૂઆત કરી છે. એટલે મનજીભાઈને કાલથી હાલતા કરવાના છે તમારા જીવનમાં. જોજો ક્યાંથી શરૂ થયું, તમને જ્યાંથી યાદ હોય કે હું નાની હતી ત્યાંથી મને યાદ છે. જૂનો ઇતિહાસ યાદ કરવો. યાદ કરશો તો ધીરે 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 તમે ક્યાં ક્યાં ભૂલ કરી, ક્યાં ક્યાં સુધારવાની જરૂર હતી, ક્યાં આપણે નહોતું બોલવાનું, ક્યાં બોલી ગયા, તો ધીરે ધીરે કરતાં કરતાં તમને ખબર પડશે કે આ ખોટું હતું, આ ઓયલું હતું. જ્યારે અંતરના ઊંડાણમાં જાઓ ત્યાં એની મેળે ચેકાઈ જાય અને તમે ભૂલી જાઓ, તમે ફ્રેશ થઈ જાઓ. જે તમે ટેન્શનથી, પૈસાથી કે લાખો કરોડો ખર્ચીને તમે હોસ્પિટલમાંથી જે તમને દવાથી નહોતું મળ્યું, ઇન્જેક્શનોથી નહોતા મળ્યા, એ વસ્તુ આ ધ્યાનથી મળી જાય. જાઓ એટલે નવા આવીશો. જેટલા તમે અંદર ઉતરશો એટલા તમે ફ્રેશ થઈને જાઓ. તમને એમ લાગે કે આ તો આ જાહો જલાલી મળી ગઈ. અને આ જાહો જલાલી ક્યાંય વેચાતી મળે નહીં. કરોડો દો તો આ ખર્ચે મળશે નહીં. એટલે આપણી છે ને આખી નોકી આઈટમ છે આજ વખતે. અને હું તો કહું જેમ કોઈ લાભ વધુ લે એમ આપણે તો સાયકોલોજીકલ શરૂઆત કરી છે. અને ઊંડાણમાં જ્યાં સુધી પહોંચ્યા ત્યાં પહોંચવાનું છે. નાનપણથી યાદ લેવું ક્યાં ક્યાં ઘટે છે, ક્યાં ક્યાં વધે. ધીરે ધીરે પછી અંતરથી મનમાં પસ્તાવાનો સૂર ઉઠશે કે મારો બસ હવે મારી ભૂલથી કે આજથી સમાપ્ત કરું છું. તો અંતર મનમાં એક ચેક રબડ એવું રાખે છે કુદરત કે ત્યાં તમે ચેકી નાખો ને પછી અંતર મન ત્યાં ડિલીટ થઈ જાય છે. આ વિફલું મન છે ને એ ડિલીટ કરી શકતું નથી. અંતર મનમાં એ ક્ષમતા છે કે એ વાતને ડિલીટ કરી દે. ડિલીટ કરી દે એટલે તમે આ મનમાં વિફલા મનમાંથી વહી ગયું, કોથરો થઈ ગયો સાફ છે ને. કોથરો સાફ કરી નાખે તો કાજુ બદામની ચિંતા ન રહી, એક કટકો રહે નહીં. એટલે આ થઈ જાય તો
અંતર્મન સાફ થઈ જાય ને એની આ કથા છે. એટલે આ અંતર્મનને પહોંચાડીને ઊંડાણ સુધી પહોંચાડીને તમારા શ્રેષ્ઠ જિંદગીમાં નોરીએ અને પાછા આવશે ને એનું શું કામ? પછી તમે રોજ જાગતા તો થઈ ગયા, આમાંથી પસાર થઈ ગયા, એટલે વારંવાર તમને ધ્યાન કરવાની મરજી થાય. તો જીભડો બંધ રાખશો તો પહેલી શરત છે જીભની. અહીંયા બોલવા આવ્યા જ નથી, કારણ વગર એક શબ્દ બોલવાનો નથી. તો તમને અંતરથી કામ થાય ને ઉપર ઉપર રહી જાવ કે અમે જે વખત કાંઈ નહીં થાય. કરશો તો પામશો, કરશો તો તરશો. આ તમારે જ કરવાનું છે. કથા તમારી છે. તમારો ઉદ્ધાર દુનિયામાં કોઈ કરશે નહીં, તમારો દીકરો નહીં કરે, ભાઈ નહીં કરે. આ તમારા સિવાય કોઈ તમારું કલ્યાણ કરવાનું નથી. રામી રામનું કરી શકે, તમારું ન કરી શકે. એટલે આજ તમે એ બજારમાં બેઠા છો કે તમે તમારું તો કરી લેજો. એટલે ઉદ્ધાર માટે નીકળ્યા છો. આ દુકાન એવી ખુલ્લી છે, આવી વારંવાર મળે નહીં. આપણા કોઈના ભાઈ કે કોઈના સંકલ્પે આપણે આ શરૂઆત કરી છે. આજે અડધા ટેસ્ટને પૂગી ગયા છે અને હવે જ ખરાખરીનું કામ હાલે તો થાય છે. કાલથી જે ને એ અધ્યાય શરૂ થાય છે. બરાબર ધ્યાન રાખજો, ડિલેટ મારી દેજો. પછી પોઈન્ટ ચૂકતા નહીં. આવે એટલે પોઈન્ટ ચૂકતા નહીં. ડિલેટ લાગી જાય અંતર્મનમાંથી. પછી તમને એની યાદ નહીં હોય. તમને ગમે એમ કરો, યાદ કરવા ધારશો તોય નહીં થાય, કારણ હું ઓલી વાત વહી ગઈ. જે તમને સ્ટ્રેસ કરે છે, જે તમને ટેન્શનમાં રાખે છે, જે ચિંતામાં રાખે છે, એ વાત જાણે ડિલેટ થઈ જાય. ત્યાં અંતર્મનમાં ત્યાં પહોંચવાનું છે. સૂક્ષ્મ રીતે જો તમે શબ્દ વારંવાર નહીં ઉપયોગ કરો તો ત્યાંથી ડિલેટ લાગી જાય. અને ડિલેટ લાગી ગયા તમે ખુશ થઈ જાઓ. પછી તમે આખું ગામ કરે તે આમ કર્યું હતું, ના રે ના, પણ અરે પણ આખું ગામ સાબિતી રહી, ફોટા રહ્યા, તોય તમારા મનમાં નહીં આવે. ત્યાં એમ લાગે કે ઓહો આ તો દયા, આ રેશલને આ દયા થઈ ને તે તોરલના પગમાં પીડ્યો, એમનું નહોતું. તો આજ એ ઘર આંગણે ગંગા આવી છે. પીવાય તો પાન કરી લેજો. જેમ રોહિદાસ ચમારના ઘરમાં કુંડામાં ગંગા આવી, આપણે ત્યાં જઈએ તો નાયા વગર આવીએ. કઠણા એ છે. અમારા ગામમાં એક બાપા હતા ને, એને 3 વખત જાત્રા મૂક્યો, ફાળો કરી કે તારે સગવડતા નથી એમ લઈ જાય. તો એક વખત છે ને જુનાગઢ પાછો રેલવે સ્ટેશને એ કે પણ રેલવે સ્ટેશન બહુ ગમી ગયું, 2 ગાડી જોયા કર્યો ને તો વહી ગયો કે મારે નથી આવવું. પણ એક વખત તો ઠેઠ આગ્રાથી પાછો આવ્યો અને પહેલી વખત દિલ્હીથી પછી આગ્રાથી 3 ઠેકાણે પાછો જાત્રા જ ન કર્યો ન થઈ. એમ આપણે આ જાત્રામાં બેઠા છે. તો આ પાવનકારી જાત્રા છે. નિષ્ઠાથી જાત્રા કરી લેજો. ઓલી જાત્રા તો પૈસા દેતા થઈ જાય, વિમાનવાળા લઈ જાય. આ વગર વિમાને થઈ જાય ને તો જીવનભરના કર્મ તૂટી જાય. અને આ કર્મ તોડવાની જાત્રા કોઈ કરાવતું નથી. એટલે આપણે પાયેથી શરૂઆત કરી છે અને દિલથી જેટલે પહોંચાય એટલું. વેતી ગધેડી 20 ગાવ હાલે ને, રોજ થોડી થોડી હાલે તો 20 ગાવ કપાઈ જાય, પણ હાલે તો થાય. એટલે જેને જેવું માનો નાનું એવું હોય છે તો ઝડપથી નિકાલ થઈ જાય. થોડુંક મોટું હોય તો થોડીક દુકાન મોટી ખોલવી પડે. જાજા માણસોને જમાડવા હોય તો જાજુ સામગ્રી જોઈએ. આખા ગામને ધુવાડા બંધ કરવું હોય તો એ પ્રમાણે જોઈએ. એમ આમાં જેને જે પ્રકારનું છે તો ઝડપથી કામ થાય. અને અંતર્મનથી જે ખ્યાલ રહે તો ભલે ને અઘરામાં અઘરું હોય તો વહેલો નીકળી જાય. આ તો અઘરા દાખલા એને વધારે આવતા હોય, હેલા ન આવડે. તો મને અઘરા દાખલા જ પહેલાં આવડે, હું અઘરો પહેલાં ગણું તો જ થાય, નગર હેલા ન આવડે શું કરું. તો આ અઘરા વિષય ગોઈતા છે. એટલે ઘણા અઘરાવાળા પહેલાં નીકળી જાય, જેને વધુ ટેન્શન ઝડપથી નીકળી જાય. અને નાના વાળા પૈડાઈ રહી. એટલે આ તો જેને જેવું કરવું એવું થાય એમ છે. એટલે કથા થોડીક અલગ પ્રકારની છે. માણસો વિચિત્ર છે, માણસોની ખોપડીઓ એના કરતાં વિચિત્ર છે. એટલે આજ નવી આઈટમનો કાલથી શરૂઆત કરજો. ધ્યાન રાખજો તમને હું નડે છે, તમે કેટલાને નડ્યા છો, પહેલાં એ જોજો. કારણ કે ભૂલ તમારી છે એટલે તમને નડે છે. નકર બાજુવાળો હોવો ન જોઈએ, એને બદલે તમે નથી હોતા. એનો અર્થ એવો છે ભોગવે એની ભૂલ થઈ હોય તો જ આપણે આ ભોગ લેતા હોય, નકર ભોગ આવે નહીં. દાદા ભગવાનનું સૂત્ર ભોગવે એની ભૂલ. તમે ભોગવો છો, તમે ટેન્શનમાં છો અને તમારા ભાઈને તમારો વાંધો છે અને એ નિરાતે હોવે તો સમજવું તમારી ક્યાંક ભૂલ છે. નકર નીંદર તમને આવી જ આવી જોઈએ. કરવાડી યારે કાંઈ માથાકૂટ થઈ છે, તમે નિરાતે નીંદર હોઈ ગયા ને એ પડખા ફેરવે તો સમજવું ભોગવે એની ભૂલ.
સમજે એટલે આ બધામાં નિયમ એવો જ લાગુ પડે, ધ્યાન રાખવું. આ ખાનગી વાત છે, કોઈને કહેતા નહીં. આ ખાનગી વાત છે, કોઈને કહેવા જેવું નથી. તમે સાંભળ્યા ન હોય તો સારું. એટલે આવું આ ઝીણું ઝીણું છે, આ ઝીણું ઝીણું કાચવાનું છે એમને. એટલે આ સૂત્ર યાદ રાખીને કરજો. એટલે કાલ જેટલે પુગાય એટલું. આપણે એમ સીધું 60 વર્ષનું ભેગું નથી કરવું. એમાં પગડા ધીરે ધીરે આવશે, પછી આઈટમ બદલશે. જો જ બદલાવવું છે, એકને એક નહીં રાખો. પણ છતાં તમે જોજો કાલથી આપણે શરૂ કરવું કે મનની શરૂઆત ક્યાંથી થઈ, ઈચ્છાઓ ક્યાંથી થઈ, વિચારો ક્યાંથી શરૂ થયા. વિચારોથી મનની શરૂઆત થાય છે. જ્યાં સુધી મનમાં વિચાર ન આવે ત્યાં સુધી કોઈ વસ્તુ બનતી નથી. વિચારથી સારા નશાનો ભેદ આવે. એમાં ભાવ જગત જુદો છે, બુદ્ધિ જગત જુદું છે. મન મગજ છે એ બુદ્ધિ વાપરે, તર્ક વાપરે. એ સારા નશાનું વધારે વધારે લાભ થાય એવું જોવે. એ બુદ્ધિ ને તર્ક. એ શ્રેય ન જોવે, એ પ્રેય જોવે. પ્રેય એટલે પોતાને ગમતું થવું જોઈએ. ગમતું ન થાય તેને ગમે નહીં. અને હૃદય છે એ તમારું હિત થાય, તમારું કલ્યાણ થાય. એ હૃદયનો ભાવ જુદો છે, તર્ક બુદ્ધિનો ભાવ જુદો છે. આપણે વિપ્લાતરમાં આ તર્ક બુદ્ધિ હાલે. આ જે 90% કથા છે ને આ વિપ્લાતરની તર્ક બુદ્ધિની છે. એ અંતર્મનમાં ઘૂસી ગયું ને એ પાછી કાઢી શકતા નથી. આ જે કાંઈ કર્મ થયું એ વિપલા મનથી તર્ક બુદ્ધિ થયું છે. તો અહીં આપણે હૃદયની લાગણીને જોયું નથી. હવે આ જે 10% છે એમાં તમે દવાની ગોતવા જાઓ તો ઓલા 90% સિવાય દવા રાખતા નથી કોઈ. આની દવા જ નથી બનતી. હવે 90% વાળા પાસે આપણી પાસે જવાનો ટાઈમ નથી, એટલે સ્ટ્રેસ ભોગવી છે. જો આ 90% વાળા પાસે જાય ને તો તરત એની પાસે દવા હોય. પણ એ કેમિસ્ટ પાસે જતા જ નથી. 10% સારું વળિયું કાઢ્યું છે. તર્ક બુદ્ધિનો ખેલ, મનનો મગજનો ખેલ કેટલો? 10% છે. અંતર્મનનો ખેલ 90% છે. ત્યાં 90%ની ઓફિસમાં કોઈ દી દસ્તખત કરતા નથી. ત્યાં જિંદગી વહી જાય. જિંદગી નહીં, હજારો જન્મ, 84 લાખ યોની આમાં નામાં ગઈ છે. એટલે હજી કોઈને ખબર પડી નથી કથા ક્યાંથી ચાલુ થઈને ક્યાં પૂરી થઈ. એટલે આ નવો અધ્યાય કાલથી શરૂ કરવાની છે. દિલ ખોલીને હસતા હસતા કરજો. જરા એમાં મનનો ચહેરો ઓઈલો ન થવો જોઈએ. મોટું સડી ન જવું જોઈએ, પડી ન જવું જોઈએ. 2 આઈટમ હોય આમાં. કાં સડી જાય અને કાં હાવ પડી જાય. અમે જોઈ લીધા 5 દી વાસું શું બધાને. કાંઈક ચહેરા તો રોજ વાંચતો પણ મને વાંચતો હું. અહીં બેઠા બેઠા હું મનના વિચારા ને ઘોડા કરો મને અહીં ખબર પડી જાય. તમને એમ કાને ખબર બધી ખબર હોય. સોરી કરો તો સોરીની મને ખબર પડી જાય. હા, એટલે એમાં ન સમજવું કે આને હાવ છેતરી લેવું. આ ક્ષેત્ર એવો નથી તમ તારે. હા, તમે હું ત્યાં બોલે પણ હું તો તમે વાતો કરતી હોય મને ન ખબર એવું ન સમજવું. હા, કે આને ખબર નથી ને ગુરુજીને ક્યાં ખબર? બધે ખબર હોય. કઈ બાઈ કોણ કેટલું બોલે છે એ ખબર હોય. એટલે તમારે એની ચોકી પીરો તો હોય જ. અમારી પાસે ને માઇક્રોસ્કોપ હોય. ઓલા સીસીટીવી કેમેરા બધા જ હોય. અમારા કેમેરાને કોઈને ખબર ન હોય. એટલે આવા કેમેરા પાસે તમારી પાસે લાગ્યા હોય. એટલે કોઈને ખબર ન હોય. પોતાનું હોંશી કાઢે કોઈ જોવે નહીં. જોવે તો બાજુનું હોંશી કાઢો ક્યાં ચાવી છે, ક્યાં ચાવી. તો ચાવી પોતાના હોંશી કાઢે ને ઓલા જોવે જ નહીં. એટલે આવું થોડુંક ધ્યાન રાખજો. આવ્યા છે તો પૂરેપૂરી દ્રઢ શ્રદ્ધાથી, વિશ્વાસથી અને પરમ તત્વના માર્ગ મોકળો થાય. અંતર્મનમાં પરમાત્મા બેઠો છે, ઠાકોર બેઠો છે. 10મા દિવસે આપણે દર્શન કરીને પછી જ નીકળવાનું છે. આજ મનના દર્શન કર્યા, તેથી તમારા ઠાકોરના દર્શન કરાવે. પણ તમે કેવડા છો, તમે કેટલે સુધી, તમારી ધીરજ કેવડી છે, તમારી ક્ષમતા કેવડી છે, એ પ્રકારનો ઠાકોર ભેગો થાય. એ પાકી વાત છે. ભાઈ તમારી જોવું જોઈએ ને. અરીસો તમે સાફ ન રાખો જરાય તો તમારો ચહેરો ન દેખાતો. ઠાકોર ક્યાંથી કાઢવો તમે કહો? અને પછી તમે આમ કી રાખો તાલે અરીસો સાફ કરવો પડે. તો મનને સાફ કરવાની બદલે આપણે અહીં બોદા સોટાટા કરીએ. આ નહીં હાલે. અરીસો સાફ કરવો પડશે. અરીસો એટલે મનને સાફ કરશો ઠાકોર દેખાય. એટલે મન કમનની સાધના છે, અવલ કવલની સાધના. આ ઉગારામાં કીધું છે. કોઈ ફેરવે તોય કે આવાગમન મટી જાય. તો અવલ કવલની સાધના શીખવાડું છું. શરૂઆત પહેલી વખત તમે શ્રોતા મળ્યા છો,
અને પહેલી વખતમાં આ પ્રયોગ કર્યો છે, કરાવવો છે. આ લખ્યું છે કાંઈ, થયું છે કાંઈ. 3 વખત લખ્યું ને 3 વખત નોખો આ બોલ્યો હાવ જુદું આવ્યું. વાંચી જાઓ તો ખબર પડે ગીમેલું કાંઈ નથી. કાલનો પ્રયોગ દીધો આમાં લખ્યું અને પહેલાં લખ્યું ઘીરે લખ્યું તો એકેય નહીં, આખી નોખી. એટલે રોજ તાજું બોલીને તાજું સાચું રહીએ, બાકી પછી બદલી જાય. શું કરો? એકની એક વસ્તુ પણ બીજી વખત લખાણ નથી કરી શકતો. એની લખાણ ન આવે, વિષય એની રાખો તો ફરી ગયું હોય. કાંઈક કુદરતે અંદર ઓલા ધોધ જ છૂટા હોય, ગમે ત્યાં નોખો આવે. એટલે આપણે માટે આ નવી કથા નીકળી. કાલથી શરૂ કરો. ક્યાં ક્યાં ભૂલ છે અંતર્મનમાં જાઓ, રાજી થતા જાજો. તમારે ઘરે જવું છે, પોતાના ઘરે હોય તો રાજી થાય ને. કીધું ના જેલમાં હોય તો ઘીરે જાય રાજી થતો રોતો આ શું બોલ. તો આપણે આપણી ઘરે જવાનું છે, તો ઘરે જતા હસતા જાજો ને તો પેલા સ્વાગત કરશે. અને એ સ્વાગત કરે ને એના વધામણામાં યાદી કરી લેજો, વાહ હું આવો નહોતો તોય તમે મારો કદર કરી, એ બદલ તમારો આભાર માનતા જાજો. તો જે કર્મ છે એ ધોવાતા જાય. ડિલેટ મારીને આવશો તો કર્મ ત્યાંથી થતા બંધ. નવા કર્મ આપણે કરશું નહીં. એટલે આગળનો કાર્યક્રમ બંધ થઈ જાય. જેને આવવાનો વિચાર ન હોય કે હવે આપણો આ છેલ્લો ફેરો, એને માટે છેલ્લો. અને એમ કે હજી લડી લેવું હોય તો કંઈ વાંધો નથી, અમારે કંઈ જવાનું નથી, મારે કંઈ જવાનું નથી, દેવાનું નથી, લેવાનું નથી, કરવાનું તમારે છે. તમારું કલ્યાણ તમારા સિવાય ગામ કોઈ કરશે નહીં. આ નક્કી કરી લેવાનું છે. હાવ નોખી આઈટમ છે. સદગુરુદેવની જય, अपना मात पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ